એલસીબીએ દરોડા પાડ્યા। જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા। પોલીસે 86,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। એલસીબીના દરોડાથી જુગારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામની આ ઘટના છે કે જ્યાં જુગારધામ પર એલસીબીના દરોડા। બનાસકાંઠાના અમીરગઢ નજીક અકસ્માત। કિડોતર પાટિયા પાસે ભયાનક અકસ્માતની ઘટના। શ્રદ્ધાળુઓનું વાહન પલટી ગયું। રામદેવરા દર્શન કરી પરત ફરતા હતા યાત્રાળુ। પૂરપાટ ઝડપે આવેલા શખ્સોએ અજાણ્યા વાહને ટક્કર મારી। અકસ્માતમાં 12 જેટલા લોકોને ઈજા પહોંચી છે। અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળથી ફરાર થયો। સમગ્ર અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। બનાસકાંઠાના અમીરગઢ નજીક અકસ્માત સર્જાયો। યાત્રાળુઓનું જે વાહન પલટી ખાઈ ગયું। શ્રદ્ધાળુઓનું વાહન પલટ્યું હોવાના સમાચાર, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અમદાવાદમાં મોપેડ ચાલકનું બેદરકારીથી મોત। ઝડપથી રોડ ક્રોસ કરવા જતા અડફેટે આવ્યો। એસટી બસની અડફેટે આવતા મોત નિપજ્યું। બહેરામપુરાની આ ઘટના। બસની ટક્કરથી વ્યક્તિનું મોત। બસની આગળ આવી ઊભો રહી જતા મોત થયું। ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। ગાંધીનગર મહાનગરપાલિકાની કાર્યવાહી। ઉંદર કાતરેલા પાઉના પેકેટ મળ્યા। પટ્ટીવાળા પાઉનું રજીસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ। શહેરની હોટેલો અને રેસ્ટોરન્ટની સતત તપાસ। ગ્વાલિયા ફૂડમાંથી એક્સપાયર્ડ જથ્થો મળી આવ્યો। સ્થળ પર જ એક્સપાયર્ડ જથ્થો નાશ કરાયો। અન્ય 2 પેઢીને ફટકારાઈ નોટિસ। હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે। પાલિકા દ્વારા ખાનગી એજન્સીને પશુઓ પકડવાની કામગીરી સોંપાઈ હોવા છતાં રસ્તાઓ પર પશુઓના ટોળા જોવા મળી રહ્યા છે। પાલિકાના દાવા મુજબ છેલ્લા 10 થી 12 દિવસમાં 111 જેટલા પશુઓને પકડી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે। પશુ દીઠ અંદાજે 4,500 થી 5,000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોવાનો પણ દાવો છે। તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સવાલો ઉઠી રહ્યા છે। રસ્તા વચ્ચે રખડતા પશુઓના કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે। હવે સ્થાનિકોએ પાલિકાની ખુલ્લી જગ્યામાં કાયમી ઢોરવાડો બનાવવાની માંગ કરી છે। लगभग समग्र हिम्मतनगर अंदर आ प्रश्न है। आम मुख्यत्वे मोतीपुरा सहकारी जीन मुख्य बजार अंदर भी गायों प्रश्न है। पेली बाजू જોઈએ તો આપણે મહેતાપુરા વિસ્તારની અંદર બી આ પ્રશ્ન છે। એટલે આમ તો સમગ્ર હિંમતનગર નગરપાલિકા વિસ્તારની અંદર રખડતા ઢોરોનો ત્રાસ છે। તમે જોઈ શકો છો કે ગઈકાલે જ અહીંયા હિંમતનગર નેશનલ હાઈવે ઉપર ગાયના લીધે અકસ્માત થયો। એમાં ગાય માતા તો મૃત્યુ પામ્યા જ, સાથે નાગરિક પણ ત્યાં ઘાયલ થયા છે। શારદાકુંજ સોસાયટીની અંદર અઠવાડિયાની અંદર જ પહેલા ત્યાં એક બાળક સાયકલ લઈને જતો હતો તો ગાયે પણ એને ત્યાં અડફેટે લીધું હતું। અહીંયા રામનગર સોસાયટીમાં પણ ગઈકાલે જ એક ભાઈને પણ ગાયે સિંગડું માર્યું। એ ભાઈ પડી ગયો અને હાથની અંદર ફ્રેક્ચર પણ થઈ ગયું છે। તો આવા ઘણા બધા નુકસાનો નાગરિકોને પણ થાય છે અને ઘણી વખત ગાય માતાને પણ નુકસાન થાય છે। છેલ્લા 12 થી 13 દિવસથી આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે। દિવસના મતલબ રાતના સમય પકડીએ છીએ, પણ સરેરાશ 8 થી 10 આખલા પકડી અને પૂરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। પશુઓ જે આખલા છે એને પાલનપુરથી પાંજરાપોળમાં મૂકીને આવેલા છે અને ડીસા ટેટોડા ગૌશાળા ત્યાં સુધી ત્યાં મૂક્યા છે। પરંતુ ઘણા સંજોગોમાં એવું બનતું હોય છે કે ગૌશાળા આખલા લેવા ના પાડતી હોય છે। ભાવનગરમાં પેટ્રોલ પંપ પર દીપડાની લટાર। જેસરના મોરચુપણા ગામ નજીક દીપડાની લટાર જોવા મળી। પેટ્રોલ પંપ પર દીપડો સીસીટીવીમાં કેદ થયો। ગત મોડી રાત્રે દીપડાએ પેટ્રોલ પંપ પર લટાર મારી। કેમેરામાં દીપડાની લટાર કેદ થઈ। દીપડાની લટાર અંગેની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ભાવનગર જિલ્લા ચિરોડા ગામમાં 3 સિંહની લટાર જોવા મળી। જેસરના ચિરોડા ગામમાં મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા। ગામના સ્થાનિક રહેણાંક મકાનમાં लागेल સીસીટીવી કેમેરામાં લટાર કેદ થઈ। 3 સિંહ લટાર મારતાના સીસીટીવી વિડીયો ફૂટેજ વાયરલ થયા। અવારનવાર ગામમાં વન્ય પ્રાણીઓ મારણ અને લટાર મારતા જોવા મળે છે। જેસરના ચિરોડા ગામમાં સિંહો શિકારની શોધમાં નીકળ્યા। મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા, જેના સીસીટીવી સામે આવ્યા।
જૂનાગઢથી સમાચાર માળિયાહાટીનામાં દેખાયો દીપડો જૂની ઇમારતની અગાસી પર દીપડો ચડ્યો ગામમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભય દીપડાની અવરજવરથી વન વિભાગ દોડતું થયું દીપડાને પકડવા વન વિભાગની કવાયત શરૂ દીપડાને પકડવા માટે વન વિભાગને માંગ કરવામાં આવી છે જો કે હવે પાંજરું ગોઠવીને અને દીપડાને પકડવા માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે માળિયાહાટીનામાં જૂની ઇમારતની અગાસી પર આ દીપડો દેખાયો અને જે બાદ લોકોમાં ડરનો માહોલ છે જંગલના રાજા સિંહને પણ ક્યારેક મેદાન છોડીને ભાગવું પડે મેંદરડાના કેનેડીપુર ગામમાં કંઈક આવું જ જોવા મળ્યું જ્યાં શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલો સિંહ ગાયોના ઝુંડ વચ્ચે પહોંચી ગયો સિંહે શિકાર માટે આગળ વધવાનો પ્રયાસ કર્યો પરંતુ એક ગાયે હિંમતભેર તેનો સામનો કર્યો ગાયના આક્રમક વલણથી સિંહ પણ અચંબામાં પડી ગયો અને આખરે શિકાર કર્યા વગર જ ગાયોના ઝુંડમાંથી પાછો ફર્યો જંગલના રાજા અને ગાય વચ્ચેની આ અનોખી ટક્કરનો આખો ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હવે આ વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે એક ગાયની હિંમત સામે સિંહે પીછેહટ કરવી પડી જૂનાગઢમાં ગાયોના ઝુંડ વચ્ચે આ સિંહ શિકારની શોધમાં આવી પહોંચ્યો પરંતુ તેને પીછેહટ કરવી પડી કારણ કે એક ગાયે તેનો ખૂબ જ મજબૂતાઈથી સામનો કર્યો પ્રતિકાર કર્યો જેના કારણે આ સિંહને ભાગવું પડ્યું આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે અને જૂનાગઢમાં આ ઘટના બનવી એ સામાન્ય વાત નથી ચાર અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના અને જૂનાગઢના પેટ્રોલ પંપ પર ભાવનગરમાં કઈ રીતે દીપડો દેખાયો સીસીટીવીમાં ઘટના કેદ થઈ આ તરફ ભાવનગરની આ ઘટના કે જ્યાં 3 સાવજ એક સાથે જોવા મળ્યા ચિરોડામાં આ સાવજો જોવા મળ્યા માળિયાહાટીનામાં અગાસી પર દીપડો ચડી ગયો જેને જોતા જ ગામ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો વન વિભાગને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી તો આ તરફ મેંદરડાની આ ઘટના કે જ્યાં સિંહ પર ગાય ભારે પડી